કર્મ, વિકર્મ અને અકર્મ. કર્મની ગતિ ગ્રહણ છે. ભગવાન કહે છે, કારણ કે કર્મની ગતિ જાણી લેવી, વિકર્મ એટલે ગતિ જાણી લેવી, ને અકર્મની ગતિ પણ જાણી લેવી જોઈએ. કર્મની ગતિ ગ્રહણ છે, કારણ કે આ બાબતે ભગવાનનો અભિપ્રાય વાસ્તવિકતામાં શું છે તે જાણો ઘણો કઠણ છે. જુદા જુદા ભાષ્યકારોએ 3 શબ્દોમાં જુદા જુદા રીતે અર્થ અને મંતવ્ય પ્રમાણે કરેલા છે, અને આ સાધારણ રીતે વિધાનો તેના કર્મ, વિકર્મ અને અકર્મ સર્વસામાન્ય રીતે અર્થ કરેલો છે. આ લોકમાં, પરલોકમાં જેનું ફળ સુખદાયી હોય તેનું ઉત્તમ ક્રિયાનું નામ કર્મ કહેવાય. 2. જેનું ફળ આ લોકમાં કે પરલોકમાં દુઃખદાયી હોય તેનું નામ વિકર્મ કહેવાય. અને 3. જે કર્મ અગર કર્મને ત્યાગ કોઈ પણ ફળ ઉત્પન્ન થાય ના બને તે અકર્મ કહેવાય. સાધારણ રીતે આપણે મન, વાણી, શરીરથી તમામ ક્રિયા કર્મ કરીએ છીએ. તે કરીને પણ કર્મ, વિકર્મ અને અકર્મ સમજવામાં તકલીફ પડે છે. કર્મ એટલે શું અને અકર્મ એટલે શું તે સમજવામાં મોટા બુદ્ધિમાન, બુદ્ધિશાળી માણસો કોથા ખાઈ ગયા છે, કારણ કે કર્મની ગતિ ગ્રહણ છે. આ માટે મન, વાણી અને શરીર સ્થૂળ ક્રિયા તે કર્મ ને વિકર્મ અગર તે અકર્મ ને વિકર્મ જાણી લેવું જોઈએ. પ્રસંગોવસાત કર્મ એટલે સાધારણ રીતે મનુષ્ય મન, વાણી, શરીરથી તમામ શાસ્ત્ર વિહિત ઉત્તમ ક્રિયા થતી હોય તેને કર્મ કહેવાય. શાસ્ત્ર વિધિવત પૂર્વક ક્રિયા કરતા જુદા જુદા ભાવથી થાય, આધાર રાખે તે ક્રિયા કરવામાં અમુક પ્રકારની ભાવના લીધે કેટલીક વખત બદલે વિકર્મ કહેવાય, ને અકર્મ એટલે બની જાય છે. દાખલા તરીકે ફળની ઈચ્છાને શુદ્ધ ભાવના પૂર્વક જો શાસ્ત્રસંમત કર્મ કહેવાય. અને 2. કર્મની ઈચ્છાપૂર્વક કે યજ્ઞ, તપ, દાન જે તમે કરો, દાન કરો, તપ કરો, યજ્ઞ કરો, એ બધું ઈચ્છાપૂર્વક કર્મને તમો ગુણ પ્રધાન હોવાથી વિકર્મ કહેવાય. તેવી જ રીતના કર્મ જો કર્તાપણાના અભિમાન સિવાય રાગ દ્વેષ વગર તે ભગવાન પીઠે કરેલા કર્મ અકર્મ બની જાય છે. હવે વિકર્મ એટલે સાધારણ રીતે તમે મન, વાણી, વચનથી જે ક્રિયાઓ અસત્ય, ચોરી, નિષ્ફળ કર્મ વિકર્મ કહેવાય. આજ પૂરતું આટલું. જય શ્રી રામ.